સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો પર બાયોમેટ્રિક ફરજિયાત કરવામાં આવતા સસ્તા અનાજના દુકાનદારોમાં રોષ જોવા મળ્યો છે। સસ્તા અનાજના દુકાનદારો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને જેને લઈને રજૂઆત કરાઈ છે। જેના નામની સસ્તા અનાજની દુકાન હોય તે જ્યાં સુધી ફિંગરપ્રિન્ટ ન આપે ત્યાં સુધી સોફ્ટવેર શરૂ થઈ રહ્યા નથી અને તેમજ ગ્રાહકોને સસ્તું અનાજનું વિતરણ પણ થઈ શકતું નથી। જ્યારે જે સસ્તા અનાજના દુકાનદારો વૃદ્ધ છે તેમની ફિંગરપ્રિન્ટ પણ આવતી નથી અને ત્યારે પોર્ટલમાં ઓટીપીની સિસ્ટમ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે હાલ સરકારે નવી નીતિ મૂકેલ છે કે જેના નામે સમિતિ હોય એમને અંગૂઠો મૂકો તો જ સોફ્ટવેર ખુલે અને મારા ફાધરની ઉંમર 74 વર્ષની છે એટલે અત્યારે ઘરે બેડ રેસ્ટ છે અને એમને રોજ બોલાવવા પડે અને આ તકલીફ બધાને લાગુ પડે છે। અમુક મહિલાના નામે છે, વૃદ્ધ હોય, અશક્ત હોય, લકવાગ્રસ્ત હોય એવાના નામે સમિતિ છે એ બધાને તકલીફ પડે એટલે એવું કોઈ ઓપ્શન આપે કે આ બીજાના આધાર કાર્ડમાં ખુલે અને ઓટીપી નો ઓપ્શન આપે તો અમારે બધાને સગવડતા રહે।